નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો એની આપણે અહીંયા ચર્ચા કરીએ। સૌથી પહેલા વિભાગ ડી, જેની અંદર 20 માર્ક છે એ આપેલા છે, તેમના કેટલાક મહત્વના પ્રશ્નો એ અમુક ચેપ્ટરમાંથી પૂછાય છે। તો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે તે હું અહીંયા તમને પહેલા પ્રશ્નો કરાવું। તો પ્રકરણ નંબર 5, જેની અંદરથી મુખ્યત્વે 2 પ્રશ્ન પૂછાય છે। અહીંયા આપણે મહત્વના 4 થી 5 પ્રશ્ન આપ્યા છે, જેમાં પહેલો પ્રશ્ન પ્રાચીન ભારતે રસાયણ વિદ્યા ક્ષેત્રે સાધેલી પ્રગતિ વર્ણવો, અથવા રસાયણ વિજ્ઞાન એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે સમજાવો, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે નોંધ લખો, પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે સાધેલી પ્રગતિ વર્ણવો, અથવા આર્યભટ્ટે કરેલું ગણિત શાસ્ત્રમાં પ્રદાન સમજાવો, અને પ્રાચીન ભારતે વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે સાધેલી પ્રગતિ વર્ણવો। આ સિવાય 10મા ચેપ્ટરમાંથી પણ પ્રશ્ન પૂછાય છે, જેમાં ભારતના કૃષિ પ્રકારો વિશે સમજૂતી આપો, ભારતની કૃષિ પદ્ધતિ વિશે નોંધ લખો, કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ તેમજ હરિયાળી ક્રાંતિ વિશેની ટૂંકનોંધ પણ પૂછાય છે। આ સિવાય ચિત્ર આધારિત કોઈ એક પાક પૂછાઈ શકે છે, જેમાં મગફળી, શણ, સાથે સાથે વાત કરીએ તો ચા, કોફી જેવા પાક છે પૂછાઈ શકે છે। આ ઉપરાંત ચેપ્ટર નંબર 17માંથી ગરીબી અને બેરોજગારીમાંથી પણ તમને પ્રશ્ન પૂછાય છે, જેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો, ગરીબી માટેના જવાબદાર એ કારણો જણાવો, ગરીબી નિવારણ માટેના કોઈ પણ 5 ઉપાયોની ચર્ચા કરો, બેરોજગારીનો અર્થ આપી તેમના સ્વરૂપો સમજાવો, અને વિશ્વ શ્રમ બજાર વિશે નોંધ લખો। મુખ્યત્વે આ 5 પ્રશ્નોમાંથી એકાદ 2 પ્રશ્ન છે એ પૂછાતા હોય છે। ત્યારબાદ પ્રકરણ નંબર 21, તો જેની અંદરથી વાત કરીએ તો ભારતના બંધારણની અંદર આપવામાં આવેલા બાળ અધિકારો છે તેના વિશે નોંધ લખો, RTE એની જોગવાઈઓ જણાવો, વૃદ્ધોની સમસ્યાઓ જણાવી તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો જેવા પ્રશ્ન 21મા ચેપ્ટરની અંદરથી પૂછાય છે। આ ઉપરાંત વાત કરીએ તો તમને નકશા પૂર્તિ પણ આની અંદરથી એ પૂછાય છે। તો નકશા પૂર્તિની અંદર કેવી કેવી વિગતો પૂછાય તો એની પણ આપણે વાત કરીએ તો મુખ્યત્વે પહેલાં તો જમીન, જેમાં કાળી જમીન, કાંપની જમીન, રણ પ્રકારની, લેટેરાઇટ અર્થાત પડખાવ, પર્વતીય, રાતી જમીન કે જંગલ પ્રકારની જમીનમાંથી કોઈ એક જમીન છે એ નકશાની અંદર દર્શાવવાની થાય। બીજું કૃષિના પાક, તો જેમાં બાજરી, ઘઉં, મકાઈ, ડાંગર, શેરડી, મગફળી, કપાસ, ચા, કોફી, તમાકુ, શણ, રબર, જુવાર, આમાંથી કોઈ એક પાક એ તમારે નકશામાં દર્શાવવાનો થશે। ત્યારબાદ વાત કરીએ તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે પક્ષી અભયારણ્યમાંથી કોઈ એક પૂછાઈ શકે, જેમાં દચીગામ, કેવલાદેવ, રણથંભોર, ગીર, વેળાવદર, નળ સરોવરથી માંડીને વાત કરીએ તો સુંદરવન, સિમિલીપાલ જેવા અભયારણ્ય એ આપણે પૂછાઈ શકે છે। આ સિવાય ઉદ્યોગોની વાત કરીએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ, ગરમ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ, શણ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, જહાજ બાંધકામ, લોખંડ પોલાદ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર તમને પૂછાઈ શકે, સિમેન્ટ ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ છે, ખનિજ તેલ એનું કેન્દ્ર, રેલવે એન્જિનનું નિર્માણ કરતું કેન્દ્ર, ખાતર ઉદ્યોગ કે ખાંડ ઉદ્યોગ આની અંદરથી તમને પૂછાઈ શકે છે। એક ખાસ મહત્વની વાત યાદ રાખજો કે વિભાગ ડીની અંદર તમને કુલ 7 પ્રશ્ન આપેલા છે, તેમાંથી તમારે 4 મોટા પ્રશ્નના જવાબ વિગતવાર લખવાના છે, તેમજ 5મો પ્રશ્ન છે નકશા પૂર્તિનો છે, જે નકશાની અંદર દર્શાવવાનો છે। તો કુલ 4ના 4 માર્ક લેખે 16 અને નકશાના 4 માર્ક એટલે 16 + 4 તો 20 માર્ક એ થવા પાત્ર થશે। તો અહીંયા મેં તમને વિભાગ ડી એના કેટલાક મહત્વના પ્રશ્નો છે એ અહીંયા આપ્યા છે। વિભાગ સી આના મહત્વના કેટલાક પ્રશ્નો છે એ આના પછીના વિડીયોની અંદર હું તમને દર્શાવું છું। તો બને રહો આ વિડીયોના અંતમાં, અને વિભાગ સી જોવા માટે તમે અમારો નેક્સ્ટ વિડીયો જુઓ।